સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં થરાદનું નાગલા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરસાદ રોકાયા બાદ પણ ગામમાંથી પાણી નથી ઓસર્યા। નાગલા, ડોડ, ખાનપુર ગામ પ્રભાવિત થયા છે। નાગલા ગામના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા ગ્રામજનો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના નાગલા, ડોડ અને ખાનપુર ગામોમાં છેલ્લા દાયકાથી દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા છે। ગ્રામજનોનો દાવો છે કે 2018માં રાજ્ય સરકાર પાસે પુનર્વસન માટે મંજૂરી માંગવામાં આવી હતી, જેને 2023માં વહીવટી મંજૂરી મળી પણ કામગીરી નથી થઈ। પહોંચ્યા છીએ થરાદના નાગલા ગામે અને નાગલા ગામથી આગળ જ્યારે ખાનપુર જવું હોય તો આ રસ્તો તમે જુઓ, અહીંયાથી ગામ આખું જાણે સંપર્ક વિહોણું હોય એ પ્રકારની પરિસ્થિતિ ખાનપુર ગામની છે। આ જે ગામ છે, ગામની ખાસિયત એવી છે કે અહીંયા પાણી એક વર્ષ સુધી જમીનમાં ઉતરતું નથી અને પાણીનો ભરાવો રહે છે। જ્યારે બીજો વરસાદ આવે ત્યારે પણ એ પાણી જે છે એની અંદર એનો ઉમેરો થાય પણ પાણી જમીનમાં રીસતું નથી અને એના કારણે જે પરિસ્થિતિ છે ગ્રામજનોની ખૂબ કફોડી થાય છે। સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અહીંયા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે। પાણીનું જે અંડર વોટર લેવલ છે એ પણ બહુ ઊંચું છે અને એટલા માટે જ પાણી નીચે જતું પણ નથી। કેટલી તકલીફ, કેટલી મુશ્કેલી થાય છે અહીંયાના સ્થાનિકોને અને એક વર્ષ સુધી પાણી રહે? વર્ષ 2015થી આ ગામમાં પાણીની તકલીફ છે। જે તકલીફ તો વિચારીએ તો અકલ્પનીય તકલીફ છે, ખૂબ તકલીફ છે અને છેલ્લા 2022 પછી આ પાણીના કાયમી નિકાલ માટેનું પણ એક ટેન્ડર બહાર પડ્યું પણ પાણીનું જે વોટર લેવલ ઊંચું હોવાથી કામગીરી થઈ શકી નથી। રાજ્યની સરકારે 2022-23માં પુનર્વસન માટેનું પણ અમને મંજૂરી સૈદ્ધાંતિક આપી છે પણ જે તે સમયે કંઈક સ્થાનિક લેવલે કંઈક માપમાં ભૂલ કે એવું હોવાથી હજી પુનર્વસન અદ્ધતલ છે અને હમણાં પુનર્વસન માપવા માટે પણ ટીમ આવી હતી તાલુકા પંચાયતમાંથી પણ પાણીને લીધે માપી શકી નથી। અચ્છા, એનો મતલબ એવો કહેવાય કે જે ગામના લોકો છે ખાનપુર ગામના એમને બીજી જગ્યાએ વ્યવસ્થા કરીને આપવામાં આવશે? નાગલા ગામને 22 એકર જમીન પુનર્વસન માટે સરકારે આપી છે પણ માપમાં થોડું કન્ફ્યુઝ ગ્રામ પંચાયતને ગ્રામજનો હોવાથી એના માટેનું સર્વે ચાલુ છે। આ ગામ માટે પુનર્વસનની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે પણ અમુક કારણોને લીધે પુનર્વસન હજી નથી મળ્યું। અત્યારના લોકો આવી વરસાદની આફતમાં જે આપણે કહેવાય ને પાકા મકાનમાં રહીએ તો પણ આપણે હેરાન થઈ જાય। આજે આ 3 દિવસનું જે વરસાદે તાડવ કર્યું એમાં એટલું દુઃખ આ લોકોએ વેઠ્યું છે તો સરકારને પણ અમે રજૂઆત કરીએ છીએ, સાથે સરકારમાં અમે બેઠા છીએ, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પણ છીએ પણ ખરેખર પુનર્વસન આ ગામને મળે, આપસી મતભેદ ભૂલી ગામ એક બની, સરકાર એક બની પુનર્વસન આપે એવી સરકારને રજૂઆત। અચ્છા, ગામમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી છે કે કઈ જગ્યાએ અત્યારે તકલીફ કઈ પ્રકારની પડી રહી છે? તકલીફ તો સાહેબ ઘણી છે કે પાણી નિકાલ કોઈ થતો નથી અને સંપૂર્ણ પાણી ભરેલું પડ્યું, ખેતરોમાં પાણી ભરેલું। અમે બધા ખેતરોથી અહીં આવી ગયા ગામમાં, ખેતરમાં બધે પાણી। આ થોડીક ઊંચાઈ જગ્યાએ ટેકરો છે, ટેકરા માથે રહીએ છીએ। અચ્છા, તો ખાવા પીવાની વ્યવસ્થા ગામ તરફથી મળી રહે છે કે પછી સરકાર તંત્ર આવી રહ્યું છે અહીંયા? સરકાર તંત્ર હજી કોઈ આવ્યું નથી અને આવે તો શું સારું લાગે। અચ્છા, આ જે રસ્તો છે ખાનપુર તરફ જવાનો રસ્તો છે, આ રસ્તો બંધ છે, કેટલું પાણી હશે આગળ હજુ? આ રસ્તા ઉપર હાલ 4-5 ફૂટ પાણી છે વચ્ચે જાઓ તો અને રસ્તો હાલ સદંતર બંધ જ છે। આમ ગણો તો 1 કિલોમીટર સુધી પાણી જ પડ્યું છે। અચ્છા, ખાનપુરના લોકો એવું કહી શકાય કે સંપર્ક વિહોણું જ છે ગામ, કોઈ વાતચીત થતી હોય કે નેટવર્ક? એટલે અમારા ગામથી સંપર્કમાં નથી, આ નાગલા ગામ છે, નાગલા ગામથી સંપર્કમાં નથી ખાનપુરનું પણ થરાદના સંપર્કમાં ખરું ખાનપુર। અમારે જવા માટે અહીંથી કેનાલ ઉપરથી જઈ શકાય છે। એટલે ગામ સુધી જવાય છે ખરું? ગામ સુધી ના નથી જવાતું, ગામની અંદર આટલી પણ જ જવાય છે અને પેલી બાજુથી પણ આટલે જ અવરાય છે, વધારે નથી અવરાતું। તો એ ગામ જે છે એક વર્ષ સુધી પાણીમાં જ હોય છે? આ ગામ છે એક વર્ષ સુધી નહીં પણ સદંતર 15 પછીનું પાણી જ છે ગામમાં। મોટરોથી ગાડીને થોડું કરે ઓછું કરે ભલે, બાકી પાણી સતત છે જ આ ગામમાં। પછી ખેતી વગેરેમાં તકલીફ ના પડે? જે ગામની આજુબાજુના ખેતરો છે, ખેતરો તો સદંતર નષ્ટ થઈ ગયા છે, પડ્યા છે, બંજર થઈ ગઈ જમીનો। બાકી ઉપર જે જમીનો છે એ ખેતીમાં ઉપયોગમાં આવે છે। તો આપ જોઈ લો પરિસ્થિતિ કયા પ્રકારની છે। અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણી છે, ખેતરોમાં જવું હોય તો પણ પાણી છે અને આગળ જે ખાનપુર ગામ છે ત્યાં જવું હોય ત્યાં પણ પાણી છે અને આ નાગલા ગામ છે, નાગલા ગામમાં પણ પાણી જ ભરાયેલું છે। પુનર્વસન માટેની જે વહીવટી મંજૂરી છે એ સરકાર તરફથી આપવામાં આવે એવી સ્થાનિકોની માંગણી છે કે જે 22 એકર જગ્યા એમના માટે ફાળવવામાં આવી છે એ 22 એકર જગ્યા એમને મળે અને અહીંયાથી જે લોકો છે એ આ પ્રકારની જે વિષમ પરિસ્થિતિમાં રહેવાનું એમને જે મજબૂર થવું પડે છે એમાંથી એમને મુક્તિ મળે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9, નાગલા, થરાદ।